मेरा नाम समृद्धि प्रफुल्ल भानुशाली है। मैं इधर मेरे मामा के थ्रू आई हूँ। मैं महाराष्ट्र जालना में रहती हूँ और यहाँ पे बहुत अच्छे स्कूल्स है, हॉस्टल बहुत अच्छा है, यहाँ पर ग्राउंड और टीचर्स सब हमारे वार्डन सब बहुत अच्छे हैं, खाना भी बहुत अच्छा है और हम आते इधर ग्राउंड में खाना खेलते हैं, फिर हम गौशाला के पास भी जाते हैं। इधर पढ़ाई भी अच्छी हो रही है। मुझे 6 दिन हो गए इधर आके और अभी 3 दिन से मैंने पढ़ाई चालू की तो मेरा आज एग्जाम था, मुझे अच्छा रिजल्ट आया। આજના સમયમાં અનેક નિર્દોષ દીકરીઓ માતા પિતાની છત્રછાયા વિના જીવન જીવી રહી છે અથવા દારૂણ ગરીબીનો ભોગ બની છે। એમને માથે છત નથી કે આજના આધુનિક યુગમાં પોતાની જાતને સ્વમાનથી જીવવા માટે પૂરતું શિક્ષણ નથી, જેમની સાચી સંભાળ નથી લેવાતી કે જીવન જરૂરિયાતની પૂરતી ચીજ વસ્તુઓનો અભાવ છે। એવી કેટલીય દીકરીઓનું આશ્રય સ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ બન્યું છે। પૂજ્ય કપિલ સ્વામીજી અને સંતોના આશીર્વાદથી આ નિરાધાર કન્યાઓને મળ્યો છે સાચો પરિવાર, સંસ્કાર અને સંસ્કૃતિનું સાચું જ્ઞાન અને ઉજ્જવળ ભવિષ્ય। અમારું ગુરુકુલ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરતું ઘર પણ છે। આ દીકરીઓ જ્યારે ભારતીય સનાતન સંસ્કૃતિની વાહક બનવા જઈ રહી છે ત્યારે રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કારનું સિંચન એમનામાં કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી બને છે। એ હેતુ અહીં પૂર્ણ કરવા અમે સતત કાર્યશીલ રહીએ છીએ। દરેક નિરાધાર કન્યા અમારા માટે શક્તિ સ્વરૂપા જ છે। અમે તેમના જીવનને સ્વમાન, શિક્ષણ અને આત્મવિશ્વાસથી પૂર્ણ બનાવીએ છીએ। આ દીકરીઓ જે ક્યારેક એકલતા અનુભવી રહી હતી આજે શિક્ષણ અને સંસ્કારથી સમૃદ્ધ બની રહી છે। પૂજ્ય કપિલ સ્વામીજીના દિવ્ય દ્રષ્ટિકોણ અને ગુરુકુલના ટ્રસ્ટીશ્રીઓની સેવા અને સંભાળથી હવે તેઓ એકલી નથી। તેઓ હિંમત અને કુનેહપૂર્વક ઉજ્જવળ ભવિષ્ય સાથે આગળ વધી રહી છે। અમારો મુખ્ય હેતુ છે દીકરીઓને આધુનિક યુગમાં ઉચ્ચ શિક્ષણ આપી પગભર થવા સક્ષમ બનાવવી, આત્મનિર્ભર બનાવવી। આ પવિત્ર અને પુણ્યશાળી પ્રકલ્પનું પરિણામ એ આવ્યું કે અનેક આદિવાસી કન્યાઓએ ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરીને પોતાનું જીવન સુખમય બનાવ્યું। આવી દેશની અનેક કન્યાઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ થયા છીએ। પૂજ્ય કપિલ સ્વામીજી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવની આ પવિત્ર સેવા યાત્રામાં સહભાગી બનીએ।